નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ગરમી વચ્ચે પલટાશે હવામાન। અને મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક ખતરનાક આગાહી તેમજ આ વિસ્તારોમાં વરસાદ મચાવશે કહેર। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હવામાન નિષ્ણાતોની સૌથી મોટી આગાહી અનુસાર ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે। એવામાં ગુજરાતમાં કાળઝાળ તાપમાન લોકોને ત્રાસ આપી રહ્યું છે, પરંતુ ગરમીની વચ્ચે હવામાનની અંદર એક સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક એવા સંકેતો મળી રહ્યા છે કે 14 માર્ચ પછી રાજ્યના અલગ અલગ વિભાગોની અંદર હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે, તેમજ દરેક વિસ્તારોની અંદર અમુક અંશે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આની સાચી માહિતી જેમ આવતી જશે, નવી માહિતી જેમ આવતી જશે, એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પારો વધી રહ્યો છે। એવામાં બપોરે તાપમાનમાં ઘણો બધો વધારો થઈ રહ્યો છે। આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે 14 થી 18 માર્ચ દરમિયાન એક પશ્ચિમી વિક્ષોભની સક્રિય થવાની શક્યતાઓ સાથે રાજ્યના અલગ અલગ વિભાગોની અંદર વાતાવરણમાં પલટો પણ આવવાની શક્યતાઓ રહેશે। તો બીજી બાજુ 16 થી 20 માર્ચ દરમિયાન પણ અમુક અંશે પશ્ચિમી વિક્ષોભના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળે, તેમજ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર અને એપ્રિલના શરૂઆતના દિવસોની અંદર પણ હવામાનમાં ફેરફારો થવાની શક્યતાઓ હાલ પૂરેપૂરી દર્શાઈ રહી છે। આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।